લોજિટેક G502 હીરો શું આ 2026માં પણ બેસ્ટ ગેમિંગ માઉસ છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર. શું તમે ગેમિંગના શોખીન છો? તો આ લોજિટેક G502 હીરો માઉસનું નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે. આ દુનિયાનું સૌથી વધારે વેચાતું ગેમિંગ માઉસ છે. તો સવાલ એ છે કે શું 2026માં પણ આ લોજિટેક G502 હીરો વાયરેડ માઉસ ખરીદવું યોગ્ય છે? શું આ કિંમતમાં આ બેસ્ટ ઓપ્શન છે? આજે આ માઉસનું આપણે ડિટેલ રિવ્યૂ કરીશું, તેની ખૂબીઓ અને ખામીઓ વિશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ ડિઝાઇનની. આનો લુક ખૂબ જ એગ્રેસિવ અને ફ્યુચરિસ્ટિક છે. આ એક રાઇટ હેન્ડ એટલે કે જમણા હાથનું માઉસ છે અને હાથમાં પકડતા જ તમને પ્રીમિયમ ફીલ થશે. આની બાજુમાં એક રબરની ગ્રીપ આપી છે જે તમને લાંબા સમય સુધી ગેમિંગ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ માઉસની અંદર એડજસ્ટેબલ વેઇટ સિસ્ટમ છે કે આ માઉસને તમારે થોડું વધારે વજનદાર કરવું હોય તો તમે વેઇટ આની અંદર એડ કરી શકો છો. આમાં વેઇટ અપલોડ તમે કરી શકો છો. બતાવું તમને. આ માઉસની અંદર વેઇટ વધારવા માટે 5 મેટલના ટુકડાઓ આપેલા છે. એક મેટલના ટુકડાનો 3.6 ગ્રામ વેઇટ છે. એવા 5 ટુકડાઓ આપેલા છે જે તમે માઉસની અંદર અપલોડ કરી શકો છો. આની અંદર તમે નાખી શકો છો, જેથી કરીને માઉસનો વેઇટ વધારવો હોય તો તમે વધારી શકો છો. આ પ્રકારે આની અંદર તમે વેઇટ અપલોડ કરી શકો છો. સાઈડમાં રબરની ગ્રીપ છે. આ સાઈડ પણ એક રબરની ગ્રીપ છે. સ્ક્રોલિંગ માટે ખૂબ સરસ છે. જો તમારે એકદમ ફ્રી કરવું હોય તો આ સ્વિચ દબી એટલે આ એકદમ ફ્રી રોલિંગ થઈ જશે. અને જો તમને હળવું માઉસ પસંદ હોય તો આ વેઇટ તમે આમાંથી કાઢી શકો છો. તો આવા ફીચર ખૂબ જ ઓછા માઉસની અંદર આપણને જોવા મળે છે. નેક્સ્ટ, બટન્સ એન્ડ ફીચર્સ. ફીચર્સની વાત કરીએ તો આ માઉસની અંદર 11 પ્રોગ્રામેબલ બટન્સ આપેલા છે. એટલે કે દરેક ગેમમાં ગેમ મુજબ દરેક બટનને તમે અલગ રીતે પ્રોગ્રામ કરી શકો છો. અહીં અંગૂઠા પાસે સ્પિનર બટન આપેલું છે. જ્યારે તમે ગેમિંગ રમતા હોય ત્યારે આને દબાવવાથી વધુ ચોકસાઈથી નિશાન શૂટિંગ ગેમની અંદર લાગી શકે છે. આ બટનથી DPI વધઘટ થઈ શકે છે. એટલે આ બટનથી તમે ખૂબ જ યોગ્ય રીતે કમ્ફર્ટેબલ છે. અને આ બટન અંગૂઠા પાસેનું જે આ બટન છે અંગૂઠા પાસેનું આ બટન દબી અને તમે DPI અપડાઉન કરી શકો છો. અને હા, આનું સ્ક્રોલિંગ વ્હીલ ખૂબ જ જબરદસ્ત છે. આમાં 2 મોડ આપેલા છે. એક સામાન્ય મોડ અને બીજું હાઈપર ફાસ્ટ સ્ક્રોલિંગ મોડ. જ્યારે તમારે લાંબા ડોક્યુમેન્ટ્સ અથવા તો PDF અથવા તો પુસ્તકો જ્યારે આમાં પીસીની અંદર વાંચવા હોય ત્યારે આ બટન ખૂબ જ ઉપયોગી. સેન્સર્સ એન્ડ પરફોર્મન્સ. તો સેન્સર્સ અને પરફોર્મન્સની વાત કરીએ ત્યારે આ માઉસમાં લોજિટેકનું લેટેસ્ટ સેન્સર 25K છે, જેનો મતલબ તમને 25,600 સુધીની DPI રેન્જ મળે છે. મેં આ માઉસનો ઉપયોગ એડિટિંગ માટે કરેલો છે, જેનું ક્લિકી ખૂબ જ સચોટ અને ખૂબ સરસ છે. આની 11 સ્વિચો ખૂબ સરસ છે અને એમનો અવાજ પણ ખૂબ સંતોષકારક છે. આ માઉસને કસ્ટમાઇઝ કરવા માટે તમારે લોજિટેક G હબનું સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડશે તમારા પીસીમાં. ત્યારબાદ એમાં રજિસ્ટ્રેશન કરવું પડશે. એ સોફ્ટવેર દ્વારા તમે 11 પ્રોગ્રામેબલ સ્વિચ યુઝ કરી શકો છો. તેની અંદર સોફ્ટવેરમાંથી તમે RGB લાઇટનો કલર પણ બદલી શકો છો. બટન સેટ કર્યા પછી
અલગ અલગ ગેમિંગ માટે અલગ અલગ પ્રોફાઇલ પણ તમે બનાવી શકો છો. અલગ અલગ પ્રોફાઇલમાં અલગ અલગ બટનનો ઉપયોગ કરી શકો છો. સોફ્ટવેર વાપરવામાં થોડુંક કોમ્પ્લેક્સ છે, પરંતુ તમે વાપરશો તો એકવાર ટેવ પડી ગયા પછી ખૂબ પાવરફુલ છે. આના પ્રોઝ એન્ડ કોન એટલે કે આના ફાયદા અને ગેરફાયદા. તો સૌથી પહેલાં આપણે એમની જે ખૂબ વિશેષતાઓ છે, ફાયદાઓ છે, એમની વાત કરીએ તો એક, આનું સેન્સર ખૂબ બેસ્ટ છે, ખૂબ સરસ છે. G25K માઉસની ગ્રીપ હાથમાં પકડવાની ખૂબ સરસ છે. જ્યારે આના કોન્સની વાત કરીએ ત્યારે એમાં એક, જે લોકોને હળવા માઉસ એટલે કે લાઇટ વેઇટ માઉસ પસંદ છે તેમને આ માઉસ થોડું ભારે લાગી શકે છે. થોડો વેઇટ બીજા માઉસની કમ્પેરિઝનમાં વધારે છે. આ એક વાયરવાળું માઉસ છે. આનો વાયર થોડો જાડો છે પણ બ્રિડેડ છે, એટલે કે ક્વોલિટી ખૂબ જોરદાર છે. લોજિટેક છે એટલે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોઈ શકે, પરંતુ વાયરવાળું માઉસ છે એ એનો સૌથી મોટો કોન છે. હાલના સમયમાં બધા જ લોકો મોસ્ટ ઓફ વાયરલેસ માઉસનો ઉપયોગ કરે છે, જે ક્યારેક આપણે કામગીરી દરમિયાન આપણને નડી શકે છે આપણા કામમાં. જો તમારું બજેટ 3500થી 4000ની આસપાસ તમારું બજેટ હોય તો તમે મજબૂત, ટકાઉ, પ્રિસાઇઝ ગેમિંગ માઉસ જોઈએ છે તો લોજિટેક G502 હીરો આંખ બંધ કરીને તમે લઈ શકો છો. જો ભારે માઉસ તમને પસંદ હોય તો આનાથી બેસ્ટ ઓપ્શન બીજું એક પણ નથી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે કયું માઉસ વાપરો છો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ આવતા વિડીયોમાં.